નર્મદા પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા 3 વોન્ટેડ આરોપીને અને 1 મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી છે. ડેડિયાપાડાના નાના ભાટપુર ગામે થયેલા મર્ડરના આરોપીને ડેડિયાપાડા પોલીસ સર્વેલન્સની ટીમે ઝડપી પાડેલ છે. બનાવની વિગતો અનુસાર રેશન કાર્ડમાં અનાજ લેવા સારું 1200ની માંગણી કરતા પૈસા બાબતે બંને બાપ દીકરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપી દીકરાએ સગા બાપને કુહાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથે પગે ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોતના ઘાટે ઉતારી મર્ડર કરતા આરોપી ગોપાલભાઈ કાનજીભાઈ વસાવાએ કાનજીભાઈ જેકણભાઈ વસાવાના મોતને ઘાટે ઉતારતા ખૂનનો ગુનો નોંધી અને નર્મદા પોલીસ આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. જ્યારે અન્ય એક પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના બોર્ડર નામના 3 ખૂણિયા ગામનો રહેવાસી અને વોન્ટેડ આરોપીને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યો. આરજી ચૌધરી એલસીબી પીઆઈની ટીમ વોન્ટેડ આરોપી કિશનભાઈ રામાભાઈ વસાવાને ડેડિયાપાડા હાટ બજાર ખાતેથી ઉઠાવી જેલ ભેગો કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે 3 ખૂણિયા ગામ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકોવા તાલુકાનું ગુજરાતનું બોર્ડરનું છેવાડાનું ગામ છે. અહીં દારૂનો મોટો પાયે વેપાર થાય છે. જ્યારે ગડુરેશ્વર તાલુકાના દારૂના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફરલો સ્કોડ નર્મદાએ ઝડપી પાડ્યા છે. નાસ્તા ફરતા 2 આરોપીઓ જેમાં એક અરવિંદ જમાલિયા વસાવા રહે માકડખાડા તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદા અને બીજું વિકાસ જમાલિયા વસાવા રહે માકડખાડા તાલુકો ગરુડેશ્વરને માકડખાડા ગામ ખાતેથી ઝડપી જેલ ભેગા કર્યા છે. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.